પ્રાચીન કાળની વાત છે. એક નાનકડું ગામ હતું. ત્યાં એક વૃદ્ધ માજી રહેતા હતા. તેઓ ખૂબ જ શ્રદ્ધાળુ હતા. તેમના ઘરના આંગણામાં એક સુંદર તુલસીનો ક્યારો હતો. માજી દરરોજ સવારે તુલસીને જળ ચડાવતા અને સાંજે સૂર્યાસ્ત પછી નિયમિતપણે ત્યાં ઘીનો દીવો પ્રગટાવતા. એક સમયે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો ખાવા પીવા માટે ટળવળવા લાગ્યા. ઘણા લોકોએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી દીધી, પણ માજીનો નિયમ અખંડ રહ્યો. તેઓ પોતે ભૂખ્યા રહેતા પણ ક્યાંકથી થોડું ઘી બચાવીને તુલસી પાસે દીવો અચૂક પ્રગટાવતા. એક દિવસ યમરાજના દૂતો તે ગામમાં આવ્યા. તેઓએ જોયું કે આખા ગામમાં અંધકાર છે, પણ માજીના આંગણામાં તુલસી પાસે એક નાનકડો દીવો ઝગમગી રહ્યો છે. તે દીવાની પવિત્ર જ્યોત અને તુલસીની સુગંધથી આખું ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું હતું. કહેવાય છે કે જ્યાં તુલસી પાસે દીવો પ્રગટે છે ત્યાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. માજીની આ નિષ્ઠા જોઈને માતા લક્ષ્મી પ્રસન્ન થયા. માજીના ઘરે ક્યારેય અન્ન કે ધનની ખોટ ન પડી. આ જોઈને આખા ગામના લોકોમાં ફરીથી શ્રદ્ધા જાગી અને સૌ તુલસીની પૂજા કરવા લાગ્યા. શાસ્ત્રો અને લોકવાયકા મુજબ તેના અનેક ફાયદા છે. નકારાત્મકતાનો નાશ. સાંજના સમયે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે. લક્ષ્મીજીની કૃપા. તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે. ત્યાં દીવો કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે. વાસ્તુ દોષ નિવારણ. ઘરના આંગણામાં રહેલી તુલસી અને તેનો દીવો વાસ્તુ દોષને દૂર કરવામાં મદદરૂપ બને છે. અકાળ મૃત્યુથી રક્ષણ. પૌરાણિક માન્યતા મુજબ સાંજે તુલસી પાસે દીવો કરવાથી ઘરના સભ્યોનું અકાળ મૃત્યુ કે સંકટથી રક્ષણ થાય છે. દીવો પ્રગટાવતી વખતે શુભમ કરોતિ કલ્યાણમ શ્લોક બોલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવો એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તે આપણા મનને શાંતિ અને શ્રદ્ધા આપતી એક પવિત્ર પરંપરા છે.